મારી કલ ને જેવા દોર્યું મારી માં સાવા મારી જાગતી જોઈતું મારા કલ ના ધીગા ધને સવાલા મારી વાલા જય દેવી મારા લાલા મોયાની દેવી મારી માની દેવી અરે કઈ કાઢે જગ્યાની માલપા તારો આપતો પડિયાર બનાવી અને મારી માં સામ અને મારી માં શિકોદર મારી રણની દેવી દાદા મોયામાં ગાવાની દેવી ગણવટ કરે હિસાબ કરે કે કાઢે જગ્યાની માલપા કરવો કાટો વાગવો તો ઓછું આવડું પડવા દઉં બેટા અને બે ગામડાની માલપા જો આવી ભી નો રહો તો મને રણની દેવી તો તાજબ નો છો બા હા મળે હા અરે હરિશંકરના બેડાની દેવી મારી માં શિકોદર એ જે ટાટાના ધૂપ ઝાડવાની માલપા મારી દરિયાની દેવી શિકોદર બોલે વાળોટી બોલે કે મને મોરિયાની દેવીનો ટપોરો મારે અને મારી વસ્તીનું જાવેથી પાવે જો બેગડું માન લઈ જાવ ને તો હું દરિયાની દેવી શિકોદર નો કહેવા બા મારી રણની દેવી ભલા એક શિવડાની માલપા 8 ગામની માલપા પૂજાને મારી રણની દેવી હો બાપ જ્યારે વાડાની માલપા શિવડું વાવેલું અને બીનું શિવડું હતું અને એક શિવડાની માલપાથી જ્યારે 8 ચીરું પાડી અને 8 ગામના જ્યારે શીર ખાજે ને તેથી મારી રણની દેવી આવી ઊભી રહી હો બાપ મારી પાસે દાદા વરાના મારા ભાઈ મારી પાસે સાવન હા મળે હા મારી તો મારા દાદા મોયાની દેવી મારી માં સાવન મારો દેવ રાધા મારો ન્યાવતી રાધા એ મારો ગરીબ નો ધણી મારો રાખ નો રાધા ધન્યવાદ વાલા મારી માં મ્યાલડી મારી વિરમ ગામના સ્વાકતી દેવી મારી દોયલી ગળાનો ધણી મારો ભાંગલનો ધેરો મારો ગરીબનો ગ્રાહક બાપ મારી વિરમ ગામના સ્વાકની
કોઈ દુખ્યો માણા હોય ગરીબ માણા હોય બાપા દોયલી વેળા હોય જખની ઘડી પડે અને મને વિરમ ગામના શોખથી દેવી મને મ્યાળીને ટપોરો મારે બેટા અને વિરમ ગામની જગ્યાની માલિકા કોઈ વાજીડા કામણકારા આવી જાય અને શોખની માલિકા મને ટપોરો મારે અને હવા વ્યાજની નાગરી છે ઊભી ન રહું ને તો વિરમ ગામના શોખની દેવી નો કહેવા બાપા મારી મોંઘા ભૂલી દેવી મારી રાગ દેવી બાપ મારી વિરમ ગામના શોખની દેવી અને કદાચ જો દોયલી વેળા જો આવી ઊભી ન રહો ને તો વિરમ ગામના શોખની દેવી નો કહેવા હાલ હાલ આજે આપણે ઘટા દાદાના સાનિધ્યની માલપા તમે હું હાવ ભેગા થયા છીએ જોકે હું તો મહેમાન થઈને આવ્યો છું ખરેખર બીજા કલાકાર હોય ને હું જાતો નથી પણ પ્રવીણભાઈ નું નામ દીધું ને એટલા માટે થઈને આવ્યો છું કે પ્રવીણભાઈએ પણ એવું કીધું કે હા ત્રિકમભાઈ ને હું સારી રીતે ઓળખું છું નગર 12 ગાવ બાઠા બોલી બદલે એટલે પોતપોતાના સ્ટાફ સિવાય જાય નહીં કોઈ પણ પ્રવીણભાઈ એવા વ્યક્તિ છે અમારો આ બીજો કાર્યક્રમ છે એની હારે કે ઈર્ષા નથી એટલે મજા આવે એની હારે તો નથી પણ એના સાજિદાઓને નથી એટલે ગટા દાદાની આપણે એક પ્રેમથી મોટી જય બોલવાની છે જય બોલવાનું પ્રવીણભાઈ પણ એક કારણ છે જો કે અમે તો આ શીખી ગયા છીએ હા નગર હાસુ તો ન્યા જ છે પણ ઠીક છે આ કાક માની મેર હોય નાચની દયા હોય તો આ બે કાક ગુણગાન ગાતા આવડે છે
કારણ કે ગઢા દાદાનો આજે જો પ્રસાદ લીધો હોય આ જગ્યાની માથે સોનપરિયા પરિવાર પરમા જેણે હાસા હાવ જ આપ્યા છે બાપ એવા મોટા ઇતિહાસો પડ્યા છે એટલે આ જગ્યાની માથે પ્રસાદ લીધો હોય અને આજના પ્રસાદના જે દાતા હતા એ જલાલપુરના અમારે ગોરધનભાઈ હાંસનું જે કઈ ટોક આપ્યું એ ગોરધનભાઈ આપેલું છે પણ ગઢા દાદાના નામથી કદાચ જો આપણા હાથની માલિપા પ્રસાદ આવ્યો હોય અને પ્રસાદ કદાચ જો આપણા ખોડિયાની માલિપા ગયો હોય તો એવું કહેવાનું છે કે મારા બાપ ગઢા દાદા કદાચ જો આ પ્રસાદ અમને મળ્યો હોય અને બે હાથ ઊંચા કરીને જો તારા નામની જય બોલાવી હોય ને બાપ તો આજ અમારા પ્રભવના પાપ મટી જાય આ ધર્મ છે બાપ બોલો ગઢા દાદાની ચામુંડા વાત કી મેલડી વાત કી પંચનાથના દેવની મડ સમરિયો લખલા ભજે હે મારી નાટ કોઈ વન્યારે તણું બને કે મારી સાયરની લેરું બાપ જેના જેના કુળની માલિપા મારી મેલડી હોય મહાણી હોય આકાશી હોય પાતાળી હોય નાની હોય ઉત્તાપોરની હોય કે પછી મારા વિહામાની મેલડી બેઠી હોય વા પણ જગતની માલિપા વિયા જાવ ન તો દેવી એક મારી દેવી પૂજકની મેલડી બોલાય પણ જેટલા વડવાઈએ જે સમાજની માલિપા મારા વડવાઈએ મેલડીના ધર્મિયા બેહાડ્યા ધર્મના જેને ધૂપેલિયા ઉપાડ્યા ને એના વડવાના આ જગતની માલિપા નામ પડી ગયા બાપ પલ મરદના કરમ શીલા લાલા પોકારલી દેવી બોલે અરે મારા અડે છાલા મરયડ કોઈ માથેથી મને મેલડીને મને એક ખોબા એવડું ગામ મને બોડકી ગામ હામરા લઈ લે મારા દાદા જાડવ લઈ લે બાપ કદી મારા દાદા કમશી ઝાલાની મેલડી એક દિના સહીની માલી પાસે કહેવા લાગે બાપ કે અરથાલાની જગોઈ માથે કદાચ વલભીપુરના વાંજા આવે બાપ અને કદાચ હું મેલડી બેઠી હોય ને કારણ વાળી જાય ને તેની મારી મેલડીના નામનો સાડીઓ બંધાઈ જાય એ મેલડી જે અરે દાદા રાજાના નાળિયે રાજા બોલે હોય તો દાદા રાજાના નાળિયે નાવે
મારો નખેજી ને બતાયા જો ને મારો નખેજી ને બતાર રમે આ ડાકિયા મારો કામઠીયો રમવાને આવે સોરતા બાબા નવર સોરતા બાબા જગલા વાજીડા સોરતા બાબા જાઓ શિપિયા લીધા હોય ને ત્યાં મરી ન્યામણી નો હોય બાપ ઓરયના કલના હુર જનયા યાદ હોય તો રે કલના હુર જન રમે હોય ને અને તારી હંમેશા નજર ભેગી કરે અને ભલામણા દુશ્મનને કઢાતો શારા ભેગી કરે અને વેરીને વાલા કરતી પાછી પડું ને તો દાદા રાજાની કમાણી નો હોય બા કમાણી ના દેવતા યાર હોય તો રે કમાણી ના દેવતા રમે મારા દાદા સાયાલું માયલ ઢીગલું મારી જીવી બોલે અરે રે મારી તલલમ તલ ભજય ભૂલીશ નહીં જીવી રે મારા દાદા સાયાએ જેદી મારી બેવરીને ભજી છે બાપ જુગનો પાયો વ્યો જાય સાંડા સુરતની કદાચ સાંડ ફરી જાય બા અને કદાચ હું દાદા સાયાનું કદાચ માનેલ ઢીંગલું આજ મેલડી ફરી જાવ ને તે મને દાદા સાયાનો મને ઠબકો મળે મરી દાજ રે દાદા સાયાની રમે રે દાદા સાયાની મેલડી રમે આ મેલડી વલ્લેવાદ મળ્યો ગાડી વલ્લેવાદ મળ્યો રે જગલા વાજીડા જય વલ્લેવાદ મળ્યો આ મેરી મેલડી અને આજ કદાચ મારી વસ્તીની માલિકા કરવો કાતો વાગવા દો ને તો મારા દાદા સાયાનું ધર્મ નો હોય બા સોરે દાવા માંડા મારી સોરે દાવા માંડા જગલા વાજી ડાય સોરે દાવા માંડા
દિલવાનો દાદો દહેન મે દાદા પૂરા પૂરા રેલો ધર્મના નિગાને દહેન મે દાદા પૂરા પૂરા રેલો આવું કદાચ જો ધર્મ રમતું હોય બા ધર્મના ધીંગાણાની માલિપા ખપી ગયા હોય મારા દાદા ગટ્ટાનો કદાચ જો આજ આ કાર્યક્રમ રાખ્યો હોય બેઠક રાખી હોય બા અને કોઈ કદાચ જો નાચમાં મરદ થઈ ગયો હોય હવાશેરિયા સોખા ખાતા હોય અને આજ કદાચ જો દાદા ગટ્ટાના કદાચ જો બેઠકની માલિપા એકવાર આંગળી ઊંચી નો કરે ને તો ભલામણા નાચમાં ક્યાંય સુરતન નો હોય બા રમના ઢીંગાને રહે રમે દાદા પૂરા પૂરા રેલો અને માણાનું હકું છે ધર્મનું હકું છે ભલામણા એકવાર કદાચ કોઈનો વડવો આજ આ જગ્યાની માથે લઈને આવ્યા હોય નાઈટમાં અને એકવાર કદાચ આ પરમાર પરિવારના તમારો હુરદન ખમાનો જાય ને તો તમે વેમમાં રહી જાવ ને હુરદન નો હોય મારી સાવણ જેવો કદાચ કોઈના કર્મ કાંડે આવ્યો હોય બાપ કારણ કે સાવણ કોના કાંડે આવે ભલામણા જેથી દુનિયાની માલિપા કોઈ આવકારો નો આપે ને હગા જેથી હંગરે અને ભાઈઓ જેથી જાકારો કરી દે ભલામણા અને એવા સમયની માલિપા કદાચ મને રાતડિયા રણની મારા સોટીલાની હાંડી કોઈ ચાર નજર ભેગી કરે બાપ અને ભલામણા રંગન થમા કદાચ હું સોટલાનો દુખરો ઉતરી લાવ અને કદાચ દુખિયાના દુખ ભાંગતી પાછી પડી જાવ ને તેથી જગતની માલિપા મારો સોટીલો રાહતાળી મેળો જાય ભાગવતે વાલું દેતા ભાજો જાય રે પાછળ ચામુના પડા કારા જાય રે વાલા યાર મને તારા રે લાયા રે નદીયા ના ડુંગરા વાલા રે લાયા રે એ જીવન જુડાઈ રો મારી લોડા જસયા રે હરા સંડા બાયા લોડા જસયા રે